ધોરાજીમાં ભૂગર્ભ ગટર યોજના એટલે કે લોટ પાણીને લાકડા જેવી પરિસ્થિતિ જોવા મળી હતી અને લોખંડના ભોંગણામાં પણ મોટા મોટા હોલ જોવા મળ્યા હતા। ધોરાજી ગામ એટલે ધણીધોરી વગરનું ગામ એટલે ધોરાજી વિકાસના કામોમાં પણ ગેરરીતિ આચરવામાં આવતી હોય તેવો આક્ષેપ આપણા જ ધારાસભ્યશ્રીએ સ્થળ પર જઈને ભૂગર્ભ ગટર યોજનાના કામો રોકાવ્યા હતા। પણ ફરી શરૂ થયા બાદ ધોરાજી કોંગ્રેસે પણ આક્ષેપ કરી વિજિલન્સ પાસે તપાસની માંગ કરી હતી। ખુદ નગરપાલિકા સદસ્યએ પણ ભ્રષ્ટાચાર ગેરરીતિ આચરવામાં આવતી હોય તેવો આક્ષેપ પણ કરેલ। તેમ છતાં કામો ચાલુ જ રહ્યા અને હમણાં જ 2 દિવસ પહેલા ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપનાર બકુલભાઈ કોટકે પણ ભૂગર્ભ ગટર યોજના નિયમોને નેવે મૂકીને મન ફાવે તે રીતે કામ કરાય છે ને કોઈનું સાંભળવામાં આવતું નથી તેવી હૈયા વરાળ ઠાલવી હતી। ત્યારે અમુક વિસ્તારમાં નાખેલ ભૂગર્ભમાં રીતસર તૂટેલા અને મોટા હોલ જોવા મળી રહ્યા છે। કેટલીક જગ્યાએ તો મસમોટા ખાડાઓ મહિનાઓથી પૂરાયા નથી, લેવલિંગ રસ્તાઓ કરાયા નથી, લોક ફરિયાદ પણ ઉઠી છે। યોગ્ય તપાસ વિજિલન્સ પાસે કરાવાય અને સરકારશ્રીની ગ્રાન્ટો અને આમ જનતાના લાખો રૂપિયા વેડફાઈ રહ્યા છે તે તાત્કાલિક અસરે રોકવા તંત્ર જાગે અને જવાબદાર કંપની કે કોન્ટ્રાક્ટર સામે વહેલા તકે કાર્યવાહી કરવામાં આવે। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી।